ऐतिहासिक तीर्थधाम सारंगपुर स्थित बीएपीएस स्वामीनारायण मंदिરના પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં વિશેષ પ્રેસ મીડિયા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં હકારાત્મકતા, આધ્યાત્મિક મૂલ્યો અને સેવાકીય પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવા મહત્વની ભૂમિકા ભજવનાર પત્રકારો અને મીડિયા પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। પૂજ્ય સંતો દ્વારા મીડિયા પ્રતિનિધિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સૌએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। સાથે જ સત્સંગ દિનની પણ ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। હજારો હરિભક્તોએ સત્સંગનો લાભ લીધો હતો। આ પ્રસંગે બીએપીએસના યુવક દ્વારા સુખી જીવનમાં સત્સંગનું મહત્વ વિષય પર પ્રેરણાદાયી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં સત્સંગથી મળતી માનસિક શાંતિ, પારિવારિક એકતા અને સંસ્કારના મૂલ્યોને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતા જણાવ્યું હતું કે જીવનમાં સાચી શાંતિ અને સુખ માટે નિયમિત સત્સંગ અત્યંત જરૂરી છે। સમગ્ર સારંગપુર પરિસરમાં ભક્તિ, સત્સંગ અને આત્મીયતાનો દિવ્ય માહોલ જોવા મળ્યો હતો। આજે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પત્રકાર મિત્રોનું એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર બોટાદ ક્ષેત્રના અને આજુબાજુના ક્ષેત્રના ઘણા પત્રકાર મિત્રો આ સ્નેહ મિલનની અંદર પધાર્યા હતા। આ પત્રકાર સ્નેહ મિલનનો હેતુ એ હતો કે સમાજની અંદર હકારાત્મક પ્રસરાવવાનું કામ મીડિયા ગ્રુપ કરી રહ્યું છે। એ ચાહે ન્યૂઝ મીડિયા હોય, ચાહે ચેનલ મીડિયા હોય, ચાહે સોશિયલ મીડિયા હોય, ચાહે યુટ્યુબ હોય, પણ સમાજની અંદર હકારાત્મક નૈતિકતા, મૂલ્યોનું સિંચન કરવાનું કામ આ કરી રહ્યું છે। અને ભારતીય લોકશાહીના એક મુખ્ય પિલર તરીકે પણ પત્રકારત્વ બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। તો પત્રકાર મિત્રોના સહયોગને બિરદાવવા માટે, સમાજ પ્રત્યેના એમના યોગદાનની પ્રશંસા કરવા માટે, એમના પ્રત્યેનો ગ્રેટિટ્યૂડ વ્યક્ત કરવા માટે સારંગપુર મંદિર ખાતે આ પત્રકાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જે સારંગપુર મંદિર ખાતે બિરાજમાન છે, એમના પણ દર્શન, આશીર્વાદ સૌ પત્રકાર મિત્રોને પ્રાપ્ત થયા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે આ સૌ પત્રકાર મિત્રો સમાજની અંદર ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે, હકારાત્મકતા પ્રસરાવવાનું કાર્ય કરી રહ્યા છે। તો એમના જીવનની અંદર પણ ખૂબ પ્રગતિ થાય, પોતાના વ્યવસાયની અંદર પણ આગળ વધે, તને મને ધને સૌ સુખી થાય તેવા શુભ આશીર્વાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આપ્યા છે। તો આ રીતના આ પત્રકાર સ્નેહ મિલન એક આત્મીયતા અને સહકારનું મિલન બની રહ્યું। લાલજી મેર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બોટાદ।